આજે કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકોની સાથોસાથ ધોરણ 6 થી 8ના સમાજ વિદ્યા વિભાગના વિદ્યા સહાયકોની નિમણૂકની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધોરણ 1 થી 5માં જે 33 વિદ્યા સહાયકોના નામ વેઇટિંગમાં હતા તે તમામને આજે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 32 લોકો આજે હાજર રહેતા તેમને સ્થળ પર જ નિમણૂકના હુકમો આપી દેવામાં આવ્યા હતા. તે ઉપરાંત ધોરણ 6 થી 8ના 92 વિદ્યા સહાયકોને પણ આજે નિમણૂક અપાઈ હતી. કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે, ત્યારે તેને પૂરી કરવા માટેના પ્રયાસો તેજ બનાવાયા છે, જેના ભાગરૂપે આજે આ કામગીરી હાથ ધરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહ તથા શિક્ષણ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી પ્રક્રિયાની જાણકારી આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરસિંહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ભરતી પ્રક્રિયા કોઈ ચોક્કસ વિષયની ભરતી પ્રક્રિયા નથી. આ ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા છે. આપણે જ્યારે વેઇટિંગમાં જે માણસો હતા એમાંથી 33 માણસો આપણને મળ્યા છે. એ 33 જણને આજે બોલાવ્યા છે અને 1 થી 5 ધોરણમાં એ લોકોને શિક્ષકો તરીકે આજે જ નિમણૂકના ઓર્ડર આપવાના છે. એમાં 32 માણસો અત્યારે હાજર છે. 2500 જગ્યા ખાલી છે. હજુ 6, 7 અને 8 આ જે ધોરણો છે જેની અંદર ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ 3 વિષયો હોય છે. એમાં આજે આપણે જાણો છો તેમ ગણિત વિજ્ઞાન શિક્ષકોની આપણે ભરતી ગયા 10 દિવસ પહેલાં કરી. એમાં 311 માણસો વિદ્યા સહાયકોની આપણે ભરતી કરી. આજે સમાજ વિદ્યામાં આપણને રાજ્ય સરકાર તરફથી 92 વિદ્યા સહાયકો મળ્યા છે. એટલે 92ની આજે ભરતી સમાજ વિદ્યામાં થશે, ધોરણ 6, 7 અને 8. કચ્છ જિલ્લામાં હજી 2500 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કેશુભાઈ પારસિયાના જણાવ્યા પ્રમાણે જ્યારે રાજ્યમાં વિદ્યા સહાયકો કે શિક્ષકોની ભરતી થાય છે ત્યારે જે ઉમેદવારો પસંદગી પામે છે તેમાંથી મોટાભાગના ઉમેદવારો કચ્છ જિલ્લાને પસંદ કરતા નથી, જેને કારણે કચ્છ જિલ્લામાં શિક્ષકોની તંગી વર્તાય છે. જોકે તેને પૂરી કરવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરાયા છે તેમ જણાવતા શ્રી પારસિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી આપ પણ જાણો છો કે રાજ્ય સરકારે લગભગ બધા જ વિભાગોમાં નવી ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. અમારા કાર્યકાળ દરમિયાન પણ ભરતી પ્રક્રિયાઓ ઘણી બધી આથી અગાઉ પણ થઈ છે. પણ કચ્છ જિલ્લો આપણે થોડીક ભૌગોલિક રીતે આખો એક બાજુ બોર્ડરનો જિલ્લો છે. એટલે દર વખતે જ્યારે ભરતી પ્રક્રિયા થતી હોય એમાં મેરિટના ધોરણે કચ્છને માંગવાવાળા લોકો ઓછા હોય છે અને ઓછા આપણને ઉમેદવારો મળતા હોય છે. આજની ભરતી પ્રક્રિયા છે એમાં આ અગાઉ 1 થી 5ની જે ભરતી થઈ એમાં જે લોકોની જગ્યાઓ બાકી રહી અને મેરિટના ધોરણે હતા વેઇટિંગમાં એ લોકોને બોલાવ્યા છે. આજે 33માંથી 32 લોકો હાજર રહ્યા છે, 32 ઉમેદવારો, અને 32માંથી 31 જણાએ સ્થળ પસંદગી કરેલ છે અને એમને ઓર્ડરો હમણાં ટૂંક સમયમાં આપવામાં આવશે. એ જ રીતે સમાજ વિદ્યાની જે જગ્યાઓ ખાલી છે આપણી પાસે લગભગ 600 ઉપરની ખાલી છે. એની અંદરથી આપણને 92 જેવા ઉમેદવારો મળ્યા છે સરકારમાંથી અને 92 લોકોની આજે સ્થળ પસંદગીની પ્રક્રિયા હમણાં ટૂંક સમયમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમની અંદર આપણા પ્રમુખશ્રી પણ ત્રિકમભાઈ પણ આવી રહ્યા છે અને કચ્છ જિલ્લામાં લગભગ 25% જેવી ઘટ ઓવરઓલ ચાલી રહી છે. એમાં છેલ્લા સમયમાં નવી ભરતી પ્રક્રિયામાં ઘણા બધા 6 થી 8માં પણ આવ્યા છે અને 1 થી 5માં પણ આવ્યા છે. પણ જે નિયમ મુજબ જે લોકોની અવધિ પૂરી થતી હોય એ લોકો ઘણા જિલ્લા બહાર પણ પાછા જતા હોય છે, નિવૃત્ત પણ થતા હોય છે. અને સાથે સાથે જેમ બાળકોની સંખ્યા વધે એમ આપણે 6 થી 8માં ક્રમશઃ 8મું ધોરણ આમાં પ્રાથમિકમાં લેતા આવ્યા છીએ. એના કારણે મહેકમ પણ વધતું જાય છે અને એની સામે સરકારશ્રીએ વિદ્યા સહાયકોની ભરતી છેલ્લા આપણે જોશું તો 5-1 વર્ષમાં લગભગ 1 લાખ ઉપરના વિદ્યા સહાયકોની આખી રાજ્ય લેવલે ભરતી કરી છે. એમાં કચ્છને પણ મળેલા છે. પણ છતાં પણ હજી કચ્છમાં મોટી ઘટ છે. એના માટે રાજ્ય સરકારમાં જિલ્લા પંચાયતે પ્રમુખશ્રી અને કચ્છના પ્રતિનિધિત્વ કરતા બધા ધારાસભ્યોએ રજૂઆત કરી છે. અમારા લેવલે પણ રજૂઆત થઈ છે અને વધુમાં વધુ ઉમેદવારો મળે એવો અમારો પ્રયત્ન ચાલુ છે. અને આગામી સમયમાં રાજ્ય સરકાર દરેક વિભાગમાં જેમ ભરતી કરવા માગે છે એ જ રીતે શિક્ષક વિભાગમાં પણ ઓછામાં ઓછી ઘટ રહે એવો હંમેશા અભિગમ રહ્યો છે અને હજી આગામી સમયમાં પણ નવી બીજી ભરતી જે ખૂટતા છે એના માટે પણ થવાની છે.